બોલાવવાનું કારણ વીરા? અરે રત્નાકા, કામ તો મહારાજાને ભર્યા. ભલે વીરા પ્રધાન. અરે આજે મારા સ્વામીના મુખડા કેવું ઉદાસ જણાય. એમાં તો પોપણગઢના અધિપતિ મહારાજ ધીરાજ આજે મુખના અબોલા લઈને ઉભા છે. કદાચ મારાથી તો કઈ અપરાધ કે ભૂલ નહીં થઈ હોય ને, તો કેમ મારા સ્વામી આજે અવળું ફરીને ઉભા છે? કારણ આજનો હવારનો હોનાનો હુરજ મારા પોપણગઢના નગરની માથેની હોનેરી કિરણો પાથરે એ પહેલા મારા સ્વામીનાથને લાડકવાયો વીરો પ્રધાન મારી આ પોપણગઢની આ ઘોડુની રયતની સંભાળ લેવા ગયા હતા. તો કદાચ આ પોપણગઢની નગરની ચર્ચા કરતા કરતા કોઈએ કરવા વેણતો નહીં કીધા હોય ને મારા રાજુની, તો કેમ મારા રાજુના જ મુખના અબોલા વેણતા એમાંથી કોણે કરવા વેણ ગયા છે મારા નાથને? કે આજ આ કોડી નાનના કંઠ ભીંજામાં સદા પણ રાય મારો માટે લાવું મારા સ્વામીનાથના ચરણે નમી એમના મનડાની વાત પૂછું. મારા રાજુના દિલડાને રીજો મારા નાથના મનડાને મનાવી લેવા. આજી સતી રે આવીને સ્વામીના ચરણે નમી હાજી
કહે રે નાના આ બોલે આજ પોકારના કાઢાની રે પરજા મેળાલા બોલે આ પોકરણ ગાઢની રે પરજા મેણાલા બોલે એક મલ્લવતિયા કેવા આજ પોકારના કાઢાની રે પરજા મેળાલા બોલે મેણાલાને સોહન કરો મારા નાહા આ પાણી એ રયર રાજન બોલે મેણાલા બોલે અરે કોણ કહે છે કે આપણે વાંજિયા થયા હે કારણ કે રાજવી આપણા આંગણાની અંદર માં જગદંબા જોગણીઓને પણ ઝાંખી પાડી દે એવી લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ આંગણાની અંદર ભોગવાટ કરતી હોય તો કેમ કરીને આપણે વાંજિયા કહેવાવી કહો નાથ કેમ કરીને વાંજિયા કહેવાવી આજે દીકરીઓ જાશે રે સવ સૌને સાસરી લે આ રાજવી કાચી ભોગે એવો નથી કોઈ દીકરીઓ જાશે રે સવ સૌને સાસરી લે આજ ખાઓ રે પીઓ રે સચી માર ગમાતો છે આહા જીયાના એ ભંડાર રાયા અપૂતા ભયા કમતા પોકરા કટનારા આજ ખાઓ રે પીઓ રે સચી માર ગમાતો છે દાઈયો ભરી બોલે કાના એ ભંડાર સામિયા અપૂતા ભયા આજ જીવા કરતા રે મરગો જાનો રે યારે આજી જીવા એ કરતા રે મનુસા ચાલુ રે લાગે મને મૈડો વાંચી એનો યમતા જીવા કરતા રે મરગો જાનો રે યારે કયો સામ અભાગ્યો યંગતા જીવા કરતા રે મનુસા ચાલુ રે લાગે આજ મામાડીએ જાના રે ખેડૂત પાસા રે બેડા આજી બાબાની એ કરતા રે કેરું પાસા રે વાયા કનનો લે સચી મરકો હૈયાના તેડવા દાતાર બારી પાસા રે બેડા રૂપાના લે નહીં સ્વામી આપણા કોઈ આણા કેરવા દાદા રાયકા પાસા રે વાયા અરે સતી સ્વામી દીકરી તો એક પંખીનો માળો કહેવાય જાણ છો મહારાજ માં ખાવે અને ઉડી જાય જો સતી આપણે એક લુલો લંગડો મારો બોગડો જો પુત્ર હોત ને સતી તા પોકળાગઢના રાજને તાળા નો લાગવા દે પોકળાગઢના રાજની ગાદી સંભાળે હોય લુલો લંગડો મારો બોગડો પુત્ર હોત ને સતી તો આપણા રાજને એક સમય તાળા નહીં લાગે માટે મને હસ્તે મુખે રજા આપો તો કાશી વિશ્વનાથ જાઓ ભોળાનાથનો તપ કરો અને પુત્રનું વરદાન મેળવો નહીં સ્વામીના શા માટે આ બેહઠ લઈને બેઠા છો કદાચ વિધાતાએ દીકરાનું સુખ નસીબમાં લખ્યું જ નહીં હોય મહારાજ ત્રણ જગદંબાઓ જેવી દીકરીઓ આંગણાની અંદર રમતી કરી પણ ખોળાનો ખૂંદનાર દીકરો નથી ના અને આ તો એક વિધાતાના લેખ છે અને કદાચ
જો આ લેખની માથે આ કાળા માથાના માનવી જો લેખ મારી શક્યા હોત ને રાજકોટ આ વિધાતા લેખ લખવા માટે આ ધરતીની ઉપર પણ ન આવે અને બાકી વાત રહી આ પોકણગઢની આપણી આ ભોળુની રાજની રયતની તમે કહો છો કે ડગલે ને પગલે પોકણગઢની પડતા માંછિયા જેવા મેણાના માર તો આ નજીની બાબતમાં માથું લગાડવાનું ન હોય કારણ કે આપણે મન તો પોકણગઢની પ્રજા સોરુડા કહેવાય માટે આ સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય મારા નાથ માટે હસતા મુખને આ મેણાને તમે સહન કરી લ્યો અને પોકણગઢના રૂડા ઝરમકતા રાજને ઉની આંચ નો આવે એ રીતે તમે રાજ ચલાવો રાજકોટ છતાં પણ આજે મારા હૈયે પણ હરકત રહેતી નથી જો તમે પુરુષ થઈને આ મેણા સહન ન કરી શકતા હોય તો હું તો સ્ત્રી છું આજ મારા દલડાની વાત તમે સાંભળતા હતા રાજવી અરે દલડાની વાત રાજા મનડાની વાત એ દલડાની વાત સ્વામી મારા મનડાની વાત કરી દો સ્વામી મારા મનડા